નમસ્કાર મિત્રો, આપના બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે બુધવારે હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં કુલ 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। જેમાં પ્રથમ બનાવમાં હાલોલ તાલુકાના ઇટવાડી ગામે રહેતા ચાવડા સરદારસિંહ દોલતસિંહ ઉંમર વર્ષ 30 અને કિશન વિજયસિંહ પરમાર ઉંમર વર્ષ 25 એમ બંને મિત્રો બાઇક પર બેસીને હાલોલ તાલુકાના ઘનસારવાવ ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ઘનસારવાવ નજીક મયુર કેમિકલ કંપની નજીકના એક વળાંકમાં કોઈક કારણસર તેઓની બાઇક સ્લીપ ખાતા અકસ્માત ઘટના સર્જાઈ હતી। જેમાં બાઇક સ્લીપ ખાતા બંને બાઇક સહિત રોડ પર પછડાતા બંનેને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને તે બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બીજા બનાવમાં દેવગઢ બારિયાના નાળાતોડ ગામે રહેતા પરેશભાઈ શંકરભાઈ બારિયા હાલોલ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક કંપનીમાં આજે જ બુધવારના રોજ નોકરી માટે આવ્યા હતા। જે બાદ તેઓ સાંજના સુમારે પોતાના મિત્ર રાજેશભાઈ અમરભાઈ સુતાર સાથે બાઇક પર બેસીને તેના રૂમ કોટામેડા ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન હાલોલ વડોદરા હાઈવે રોડ પર નીલકંઠ હોટલ પાસે એક અજાણ્યા બાઇકનો ચાલક તેઓની બાઇકને ટક્કર મારી પોતાની બાઇક લઈને ત્યાંથી ભાગી ગયો હતો। જેમાં અકસ્માતની આ ઘટનામાં પરેશભાઈ શંકરભાઈ બારિયાને હાથે અને મોઢાના ભાગે ઈજા પહોંચતા પ્રથમ હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને તે બાદ વધુ સારવાર માટે અન્ય સ્થળે ખસેડ્યા હોવાની માહિતી મળવા પામેલ છે।